સુરત શહેરના ગાયત્રીનગર ચાર રસ્તા વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આ ગેરકાયદેસર દબાણો કે જે રસ્તામાં નડતરરૂપ હોય તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં લોકો દ્વારા પણ સહયોગ કરવામાં આવ્યો હતો। આ કામગીરીને લોકોએ પણ બિરદાવી છે। ટ્રાફિકને અડચણરૂપ ફૂટપાથ પર જે લારી ગલ્લા ખડકી દેવામાં આવે છે તેના કારણે લોકોને જે હાલાકી પડી રહી છે તેને ધ્યાનમાં રાખતા આ વિશેષ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગાયત્રીનગર ચાર રસ્તા વિસ્તારમાં ફૂટપાથ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો હોય, ટ્રાફિકને અવરોધરૂપ થતા જે પણ દબાણો હોય એ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને સાથે દબાણકર્તાઓને સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ નિયમોનું પાલન કરે અને આ રીતે ગેરકાયદેસર દબાણ ન કરે। આગળના સમયમાં પણ જો ગેરકાયદેસર દબાણો ફરીથી અહીં ખડકી દેવામાં આવશે તો ફરીથી પોલીસ દ્વારા અને પાલિકાની ટીમ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવશે। જાહેર રસ્તા પર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવશે તે ચલાવી લેવામાં નહીં આવે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું।